Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe. Your family member, your relative, your parents, your friends all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing a very interesting chapter, ગુરુત્વાકર્ષણ. એની અંદર આપણે સૌથી પહેલા કેપ્લરના નિયમો ભણ્યા, ત્યારબાદ ત્રણ નિયમોની સાબિતી, એમાંથી બીજા નિયમની સાબિતી પણ ભણ્યા. ત્યારબાદ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સદિશ અને અદિશ સ્વરૂપે ભણ્યા. અલગ અલગ રીતે ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર કઈ રીતે થાય ઊંચાઈ સાથે ઊંડાઈ સાથે એની વાત કરી. છેલ્લે આપણે વિદ્યુત ગુરુત્વીય સ્થિતિમાન અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો કન્સેપ્ટ પણ ભણ્યા હતા. ગુરુત્વીય તીવ્રતા પણ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. મિત્રો, આજે આપણે ખૂબ જ સરસ મજાનો ટોપિક નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ વેગ કોને કહેવાય અને નિષ્ક્રમણ ઉર્જા કોને કહેવાય એની વાત કરવાની છે. ક્વેશ્ચન નંબર 17. નિષ્ક્રમણ ઉર્જા સમજાવી તેની વ્યાખ્યા આપો. મિત્રો, જો કોઈ પણ પદાર્થની કુલ ઉર્જા આપણને નેગેટિવ મળે, પદાર્થની જો કુલ ઉર્જા નેગેટિવ મળે તો સમજવાનું કે તે કોઈને કોઈ બંધનમાં છે. હું પૃથ્વીની સપાટી પર સ્થિર અવસ્થામાં રહેલા પૃથ્વી સપાટી પર સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ માટે નિષ્ક્રમણ વેગ અને નિષ્ક્રમણ ઉર્જા સમજાવી રહ્યો છું. એટલે નિષ્ક્રમિત કરવું એટલે શું, પહેલા તો એ સમજીએ. કોઈ પણ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડે, નિષ્ક્રમિત કરવું એટલે મુક્ત કરી દેવું, ગુરુત્વાકર્ષણમાંથી એને મુક્ત કરી દેવું, કોઈ બંધનમાંથી મુક્ત કરવું, એને નિષ્ક્રમિત કર્યું કહેવાય. તો એ બંધનમાંથી આકર્ષણમાંથી મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડે તો તે ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. જો તમે પદાર્થને એક્ઝેક્ટલી નિષ્ક્રમણ ઉર્જા જેટલી ઉર્જા આપો ને તો શું થાય ખબર છે? તો એ ગુરુત્વાકર્ષણમાંથી માત્ર મુક્ત થાય, પણ મુક્ત થઈને ગુરુત્વાકર્ષણની બહાર નીકળીને સ્થિર થઈ જાય. પણ જો આપણે એને મુક્ત કરવા માટે જેટલી ઉર્જા આપવી પડે છે એના કરતાં વધારે ઉર્જા આપીએ, એટલે કે નિષ્ક્રમણ ઉર્જા કરતાં વધારે ઉર્જા આપીએ તો શું થશે? તો એ ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત પણ થશે અને પછી ગતિમાં પણ રહેશે. તો અત્યારે તો આપણે પદાર્થને ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત કરવા માટે જે ઉર્જા આપવી પડે એની ગણતરી કરવાની છે. સરસ ટોપિક છે. ચલો, સૌથી પહેલા પૃથ્વી સપાટી પર સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થની કુલ ઉર્જા. મિત્રો, મારો અવાજ આવે છે? હા સર. ઓકે. અને તમારા મોબાઈલની સ્ક્રીન પર આ લખું છું, દેખાય છે? હા સર. ચલો, કુલ ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા. પૃથ્વી સપાટી પર પદાર્થ સ્થિર છે એટલે એની ગતિ ઉર્જા શૂન્ય. ચલો, સ્થિતિ ઉર્જા શું આવશે મિત્રો? યાદ છે કોઈ? પૃથ્વી સપાટી પર રહેલી અપોન આર. આર કે આર સ્ક્વેર? આર એકલો આર. વેરી ગુડ. મેં તમને ચારે ચાર ભૌતિક રાશિઓ લાસ્ટ ટાઈમ એક સાથે લખી આપી હશે, હા કે ના? ઓકે. તો જો પૃથ્વી સપાટી હોય તો પછી આર ના બદલે શું આવશે? આરી. આર ઈ. તો આમ સાબિત થાય છે કે પૃથ્વી સપાટી પર સ્થિર રહેલા પદાર્થની કુલ ઉર્જા -GMEM અપોન આરઈ છે. ઋણ નિશાની દર્શાવે છે કે પદાર્થ પૃથ્વીના ગુરુત્વ આકર્ષણમાં છે. ઋણ નિશાની એ બંધિત અવસ્થાનું સૂચન કરે છે.
જો કોઈ પદાર્થને આ બંધનમાંથી મુક્ત કરવો હોય તો તેની ઉર્જા કેટલી કરવી પડે? મુક્ત કરવો હોય તો તેની કુલ ઉર્જા કેટલી કરવી પડે? નિષ્ક્રમણ ઝડપ કેટલી છે? 0 કે ધન કરવી પડે. જો પદાર્થને પ્લસ GMEM અપોન RE જેટલી ઉર્જા આપવામાં આવે તો કુલ ઉર્જા કેટલી મળશે? 0. હા, પ્લસ GMEM અપોન RE જેટલી ઉર્જા કયા સ્વરૂપે આપવામાં આવે? તો ખરેખર આ ઉર્જા છે ને પદાર્થને ગતિ ઉર્જા સ્વરૂપે આપવામાં આવે છે. એટલી ઉર્જા આપવામાં આવે તો તેની કુલ ઉર્જા 0 બને અને પદાર્થ ગુરુત્વાકર્ષણમાંથી હંમેશા માટે મુક્ત થાય. આ ઉર્જાને બંધન ઉર્જા અથવા નિષ્ક્રમણ ઉર્જા કહે છે. તેથી નિષ્ક્રમણ ઉર્જા શું આવશે મિત્રો? નિષ્ક્રમિત કરવા માટેની ઉર્જા. તો પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી નિષ્ક્રમિત કરવું હોય, નિષ્કાસિત કરવું હોય, મુક્ત કરી દેવું હોય તો એને કેટલી ઉર્જા આપવી પડશે મિત્રો? બોલો. પ્લસ GMEM upon RE. તો આ શેનું સૂત્ર થઈ ગયું? નિષ્ક્રમણ ઉર્જા. યાદ રાખજો મિત્રો, આ બધા પદાર્થ માટે નહીં, આ માત્ર કયા પદાર્થ માટે છે? ઋણ નિશાની ધરાવે. ના 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 ના, પૃથ્વી સપાટી પર. હા, આ એવા પદાર્થ માટે શોધ્યું કે જે પૃથ્વી સપાટી પર સ્થિર હોય. બધા પદાર્થ માટે આ સૂત્ર સાચું નથી, અલગ અલગ પદાર્થ માટે અલગ મળી શકે, પણ પૃથ્વી સપાટી પર સ્થિર રહેલા પદાર્થ માટે આ સૂત્ર સાચું. પદાર્થ માટે તો મિત્રો નિષ્ક્રમણ ઉર્જા શું છે એ આપણને ખબર પડી, પરંતુ આપણને ખબર છે કે આ ઉર્જા કયા સ્વરૂપે આપવી પડે? ગતિ ઉર્જા. તો એ ગતિ ઉર્જા આપવા દરમિયાન જે મારે વેગ આપવો પડે, ઝડપ આપવો પડે, એ વેગને મારે શું કહેવું જોઈએ? તો પછી નિષ્ક્રમણ વેગ કરવો પડે. તો ધારો કે આ ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે આપવામાં આવે છે અને વેગ VE છે, E ફોર એસ્કેપ, એસ્કેપ ફોર નિષ્ક્રમણ. તો હવે VE સ્ક્વેર બરાબર શું થશે મિત્રો? 2GME upon RE. રૂટ VE સ્ક્વેર બરાબર, સ્ક્વેર છે એટલે રૂટ નહીં આવે જી, તો તું જમી કે ના જમી, તો VE બરાબર શું આવશે? રૂટ અપોન RE. તો મિત્રો આ જે સૂત્ર છે એ નિષ્ક્રમણ વેગનું સૂત્ર છે. આ સૂત્રમાં જીની કિંમત આપણને ખબર છે કેટલી છે? 6.67 ગુણ્યા 10 ની માઈનસ 6.67 10 ની માઈનસ 11 ઘાત. માસ ઓફ ધ અર્થ પણ ખબર છે. માસ ઓફ ધ અર્થ ખબર કેટલો છે? 2 ગુણ્યા 10 ની 3. 6 ગુણ્યા 6 ગુણ્યા 10 ની 10 24 ઘાત. રેડિયસ ઓફ ધ અર્થ પણ આપણને ખબર છે 6400 કિલોમીટર. તો આ બધી જ વસ્તુ આપણને ખબર છે, તો કિંમત મૂકવામાં આવે ને તો આન્સર આવશે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે વિચાર કરો તમે, 1 સેકન્ડમાં 11.2 કિલોમીટર.
આટલા પ્રારંભિક વેગ, આ પ્રારંભિક વેગ, આટલા પ્રારંભિક વેગથી કોઈ પદાર્થને ફેંકીએ તો તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી મુક્ત થઈ જશે. એટલે મિત્રો, 1 સેકન્ડમાં 11.2 કિલોમીટર જેટલી ઝડપથી પદાર્થને ફેંકવો પડે. આપણી તાકાત નથી. એટલે આપણી તાકાત નથી, પણ ભીમની સ્ટોરી સાંભળી તમે? છોટા ભીમની વાત નથી કરતો, બડા ભીમની વાત કરું છું. મહાભારતની અંદર ભીમ આવતો હતો, જેને હાથીની પૂંછડીને પકડી અને ગોળ ગોળ ફેરવતો હતો. હાથીની પૂંછડી ફેરવી ગોળ 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 ફેરવે અને ધીમે 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 ઝડપ વધતી જાય અને ભીમને ખબર પડી જતી હતી કે 11.2 કિલોમીટર પર સેકન્ડ થઈ. એટલે જેવી આ ઝડપ થાય એટલે ભીમ હાથીને છોડી દેતો હતો. એટલે બધા હાથીઓ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી મુક્ત થઈ જતા હતા. સાંભળી છે કોઈ દિવસ? સાંભળ્યું? હવે ખબર પડી તમને? ભીમ ફિઝિક્સ એટલે 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી જો કોઈ પદાર્થને ફેંકવામાં આવે તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી જસ્ટ મુક્ત થાય. જસ્ટ મુક્ત થાય એટલે ત્યાં જઈને ઉભો રહે. તો એના કરતા એક મિનિટ, જો એના કરતા ઓછા વેગથી ફેંકીએ તો શું થવું જોઈએ મિત્રો? તો ગુરુત્વાકર્ષણમાં જ રહે. તો તો એ ગુરુત્વાકર્ષણ અમુક ઊંચાઈ, અમુક ઊંચાઈ પ્રાપ્ત કરીને પાછો આવી જાય. અમુક ઊંચાઈ પ્રાપ્ત કરી અને પાછો આવી જાય. અને જો આપણે એના કરતા વધારે વેગથી ફેંકીએ તો શું થશે? ગુરુત્વાકર્ષણની બહાર ગતિ કરશે. મુક્ત પણ થઈ જશે અને કંઈક ગતિમાં પણ રહેશે. પણ મિત્રો વિચાર કરો, જેવો પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી મુક્ત થઈ જાય, પણ જેવો એ મુક્ત થશે એ વખતે જે વેગ પ્રાપ્ત કર્યો હશે ને, પછી એ વેગ અચળ બની જશે. શું કામ? કારણ કે જો કોઈ બળ ના લાગતો હોય તો પછી વેગ કેવો થઈ જાય? અચ્છા. પણ ક્યારે? જો આપણે 11.2 કિલોમીટર પર સેકન્ડના વેગથી પ્રારંભિક એના કરતા વધારે વેગથી ફેંકો હોય તો, જો એક્ઝેક્ટ 11.2 કિલોમીટર પર સેકન્ડના વેગથી તમે ફેંકો ને તો શું થાય ખબર છે? તો એ બહાર નીકળીને ઉભો રહી જાય, કારણ કે ત્યાં સુધી પહોંચવાનો વેગ શૂન્ય બની ગયો હોય. હવે આ જ સૂત્રને આપણે અલગ અલગ રીતે પણ લખી શકીએ. આ જ સમીકરણને અલગ અલગ રીતે લખી શકાય છે. તમે મિત્રો જોઈ શકો છો કે કોઈ પણ પદાર્થને આપવો પડતો નિષ્ક્રમણ વેગ પદાર્થના દ્રવ્યમાન પર આધારિત નથી. ભારે હોય કે હલકો પદાર્થ હોય, બધાને મુક્ત કરવા માટે આપવો પડતો વેગ તો 11.2 કિલોમીટર પર સેકન્ડ જ છે. પણ હા, આપવી પડતી ઉર્જા પદાર્થના દ્રવ્યમાન પર આધારિત છે. જો આપવી પડતી ઉર્જાના સૂત્રમાં એમ આવે છે. એટલે ભારે પદાર્થને વધારે ઉર્જા આપવી પડે, હલકા પદાર્થને ઓછી ઉર્જા આપવી પડે, પણ વેગ બધાને સરખો આપવો પડે 11.2. મિત્રો આ નિષ્ક્રમણ વેગના અલગ રીતે સૂત્ર લખીએ. √2 જમી અપોન આરી સૂત્ર છે. અને આપણે આરી વડે ગુણીએ અને આરી વડે ભાગીએ. આરી વડે ગુણવું અને ભાગવું, ચલો આરી વડે ગુણી ભાગ્યું તો આ GME અપોન છેદમાં આરી સ્ક્વેર થઈ જશે. તો કોઈ મને કહે છે GMEM અપોન આરી સ્ક્વેર તો શું? GME અપોન આરી સ્ક્વેર તો શું થાય? જી થાય, સ્મોલ જી. એટલે મિત્રો નિષ્ક્રમણ વેગનું એક સરળ સૂત્ર યાદ રાખવા માટે ઇઝી √2 GERE પણ છે, જ્યાં GE બરાબર 9.8 અને RE બરાબર 6400. આ રીતે પણ યાદ રાખી શકો. ઘણીવાર ઘનતાના સ્વરૂપમાં પણ લખવામાં આવે છે. ઘણીવાર ઘનતાના સ્વરૂપમાં √2 G/RE તો છે જ, અને ઇન્ટુ ME દળના બદલે કદ ગુણ્યા ઘનતા, એટલે 4/3 પાઈ RE³ ઇન્ટુ રો. આ રીતે ઘનતાના સ્વરૂપમાં પણ ઘણીવાર લખાતું હોય છે. તો એ સ્વરૂપમાં લખીએ તો 8/3 G પાઈ G 8/3 પાઈ G RE² ઇન્ટુ રો, છેદમાંથી RE નીકળી જશે. તો ઘનતાના સ્વરૂપમાં પણ લખી શકાય. યાદ રાખજો, કોઈ પણ ગ્રહ માટે નિષ્ક્રમણ વેગ તે ગ્રહના દ્રવ્યમાન પર આધારિત છે. ગ્રહના પૃથ્વી હોય તો પૃથ્વીનું દળ ગ્રહના દ્રવ્યમાન પર આધારિત છે, પરંતુ પદાર્થના દ્રવ્યમાન પર આધારિત નથી. નિષ્ક્રમણ ઝડપ, નિષ્ક્રમણ ઉર્જા પદાર્થ અને ગ્રહ બંનેના દ્રવ્યમાન પર આધારિત છે. નિષ્ક્રમણ ઉર્જામાં બે દ્રવ્યમાન આવે છે, પણ નિષ્ક્રમણ વેગમાં માત્ર ગ્રહનું જ દ્રવ્યમાન આવે છે, પદાર્થનું દ્રવ્યમાન આવતું નથી નિષ્ક્રમણ વેગમાં. પૃથ્વી માટે પર્ટિક્યુલરલી વાત કરીએ તો 11.2 કિલોમીટર પર સેકન્ડ છે. બીજા બધા ગ્રહો માટે નિષ્ક્રમણ વેગ અલગ અલગ હોઈ શકે છે.
ડિપેન્ડિંગ ઓન ધ માસ ઓફ ધેટ પ્લાનેટ. તો આ નિષ્ક્રમણ ઉર્જા પૂછાય તો નિષ્ક્રમણ ઉર્જાની વાત કરવાની, નિષ્ક્રમણ વેગ પૂછાય તો આખે આખું સમજાવીને લખવાનું. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. ચલો બોલો હવે શું પૂછવું છે? સર તમે કીધું કે બંધન ઉર્જા ઋણ હોય તો નિષ્ક્રમણ ઉર્જા તો ધન છે. કુલ ઉર્જા ઋણ હોય. કુલ ઉર્જા ઋણ હોય એ બંધન હોય એવું સૂચન કરે છે. કુલ ઉર્જાનું ઋણ મૂલ્ય એ બંધનનું સૂચન કરે છે. અને એટલી જ ઉર્જા આપણે આપી દઈએ તો એ મુક્ત થઈ જાય, એને નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. નિષ્ક્રમણ ઉર્જાને ઘણીવાર બંધન ઉર્જા પણ કહેવાય છે. કુલ સર હોય. આપણે જે આ ઉર્જાની માઇનસની નિશાની લીધી હતી એ તો જે સ્થિતિ ઉર્જાવાળા ટોપિકમાં છે એક અનંત અંતરે હોય અને ત્યાંથી પછી અહીંયા સુધી આવે એટલે ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં હોય ત્યાં સુધી એ માઇનસ જ રહે. તો સર આમાં તો આપણે જસ્ટ પૃથ્વીની બહાર નીકાળીએ છીએ તો પ્લસ કઈ રીતે થઈ જશે? સર આ પછી એની ઉર્જા પ્લસ થઈ જશે? હા, સ્થિતિ ઉર્જા નેગેટિવ છે, પછી આને આપણે ઉર્જા આપતા જઈએ ગતિ ઉર્જા સ્વરૂપે. ગતિ ઉર્જા તો કોઈ દિવસ ઋણ હોઈ ના શકે. એટલે કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ સ્થિતિ ઉર્જા. તો પછી એટલે થઈ શકે ને, બરાબર છે. ઓલું ખાલી સ્થિતિ ઉર્જાની વાત હતી, અહીંયા કુલ ઉર્જાની વાત છે. હા સર. ઓકે. હા સર. તો મિત્રો નિષ્ક્રમણ વેગ અને નિષ્ક્રમણ ઉર્જા શું છે એ આપણને ખબર પડી. જુઓ શું લખ્યું છે, જુઓ તો આપણે કોઈ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકીએ તો તે અમુક ઊંચાઈએ જઈને પાછો પૃથ્વી પર પડે છે. જો પદાર્થને વધુ ઝડપથી ફેંકીએ તો વધુ ઊંચાઈ મળે. જો પદાર્થને કોઈ એવી પ્રારંભિક ઝડપથી ફેંકવામાં આવે કે તે કાયમ માટે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહાર નીકળી જાય તો આ સ્થિતિમાં પદાર્થ પર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ લાગતું નથી અનંત અંતરે ગયા પછી. તો આવી સ્થિતિનો વિચાર નીચે મુજબ, એટલે આ ખાલી પ્રસ્તાવના છે, લખવા નથી એક્ઝામમાં. ધારો કે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રથી r અંતરે છે, આ પદાર્થ સ્થિર છે, તો સ્થિતિ ઉર્જા થશે -gmem/r + 0, એટલે કુલ ઉર્જા -gmem/re + h. અત્યારે r ઊંચાઈની વાત છે. હવે ક્યાં છે કે પૃથ્વી સપાટી પર હોય, હા, એટલે આ ઉર્જાને એટલી gmem/r જેટલી ઉર્જા આપવામાં આવે તો એ ઉર્જા શૂન્ય બની જાય, અનંત અંતર આવી જાય, પાછું ન પડે. છેલ્લે લખ્યું છે કે ભાઈ જો સપાટી માટે વિચાર કરીએ તો h = 0 લખીએ તો gmem/r. એટલે પહેલા અહીંયા આગળ છે ને સ્મોલ r અંતર એટલે કે re + h એટલે re + h અંતર માટે લખ્યું છે, અને પછી પૃથ્વી સપાટી માટે લાવી અને h શૂન્ય કર્યું છે. ઓકે. પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી પદાર્થને મુક્ત કરવા માટે આપવી પડતી લઘુત્તમ ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા કહે છે, જેની ઘણીવાર બંધન ઉર્જા પણ કહેવાય. પૃથ્વી સપાટી માટે gme અપરાધ છે. વળી પાછું એ જ વાત કે ભાઈ ધારો કે કોઈ પદાર્થને આ અંતરે છે, સ્થિર છે, તો પહેલા સ્થિર કુલ ઉર્જાની શોધી, આટલી ઉર્જા ધન સ્વરૂપે આપવી પડે તો એ નિષ્ક્રમણ થઈ જાય. આના માટે જે ગતિ ઉર્જા આપવી પડે એટલે એના માટે જે વેગ છે એને નિષ્ક્રમણ વેગ કહેવાય. તો અહીંયા આગળ પહેલા વેગના સૂત્રમાં છે ને h ના સ્વરૂપમાં લાયા છે ને પછી h શૂન્ય કર્યો છે. ચાલશે ને? તો મેં પહેલેથી જ h શૂન્ય કરી નાખ્યો હતો. ચાલશે? હા સર. તો સમીકરણ નંબર 4 મળ્યું, આરી વડે ગુણ્યું સમીકરણ, આરી વડે ભાગ્યું સમીકરણ નંબર 5 મળ્યું, અને એક ઘનતાના સ્વરૂપમાં પણ સૂત્ર લાયા છે. બરાબર છે. સમીકરણ 3, 4, 5 અને 6 આ બધા જ નિષ્ક્રમણ વેગના સૂત્રો છે. અને સમીકરણ પરથી સ્પષ્ટ છે કે હલકા કે ભારે કોઈ પણ પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ m દ્રવ્યમાન પર આધારિત નથી. બધા જ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી અનંત અંતરે મોકલવો હોય તો આપવી પડતી ઉર્જા સમાન જ હોય છે, અને કિંમત મૂકતા 11.2 કિલોમીટર/સેકન્ડ મળે છે. મિત્રો નિષ્ક્રમણ ઉર્જા પણ પૂછાઈ શકે, અગત્યનો ક્વેશ્ચન, સિમ્પલ જ છે. નિષ્ક્રમણ વેગ પણ પૂછાઈ શકે. હવે અમુક એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ જે સમજ માટે છે, પૂછવા માટે નથી. પૂછાય તો લખી શકો તમે. નિષ્ક્રમણ ઝડપના અર્થમાં સમજાવો કે ચંદ્રને વાતાવરણ નથી. વાતાવરણ એટલે વાત આવરણ, વાયુનું આવરણ. મિત્રો પૃથ્વી સપાટી પરથી કોઈ પદાર્થને મારે મુક્ત કરવો હોય તો મારે કેટલો વેગ આપવો પડે ને પ્રારંભિક? 11.2 કિલોમીટર/સેકન્ડ જેટલો પ્રારંભિક વેગ આપવો પડે તો એ મુક્ત થાય. એટલે એના કારણે જ પૃથ્વીની આસપાસ જે વાયુ છે, ઓક્સિજન,
નાઇટ્રોજન વગેરે જે વાયુઓ છે એ વાયુઓ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી મુક્ત નથી થઈ શકતા, કારણ કે સામાન્ય સંજોગોમાં જે પૃથ્વી પર જે તાપમાન છે એ તાપમાનને કારણે જાણે વાયુના અણુઓને જે વેગ મળે છે, વાયુના અણુઓને જે વેગ મળે છે એ ક્યારેય 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ મળી શકતો નથી. એટલે પૃથ્વીના જે વાયુઓ છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે એનું આવરણ પૃથ્વીની આસપાસ જળવાઈ રહે છે. તમે વિચાર કરો મિત્રો, ભગવાને કેટલી અદ્ભુત વસ્તુ બનાવી છે. ભગવાને પૃથ્વીને ગુરુત્વાકર્ષણ આપ્યું જેથી કરીને આપણે પૃથ્વી પર ચાલી શકીએ છીએ, વસવાટ કરી શકીએ છીએ, જીવી શકીએ છીએ. ઉપરાંત ગુરુત્વાકર્ષણને કારણે જ વાયુનું આવરણ પૃથ્વીની આસપાસ રહી શકે છે. વાયુ અહીંયા રહી શકે છે એટલા માટે જ તો આપણે શ્વાસ લઈ શકીએ છીએ, એટલા માટે તો આપણે બોલી શકીએ છીએ. કદાચ તમે સાંભળ્યું હશે કે ધ્વનિ તરંગોના પ્રસરવા માટે વાયુનું આવરણ જરૂરી છે. શૂન્ય અવકાશમાં તમે મોટા બૂમ પાડો ને તો કશું કંકોડું મોઢામાંથી બહાર ના નીકળે. ધ્વનિ તરંગો વાયુના આવરણમાં જ પ્રસરી શકે, એ શૂન્ય અવકાશમાં પ્રસરી શકતા નથી. એટલે ભગવાને અદ્ભુત ઘટના કરી છે. ગુરુત્વાકર્ષણને કારણે જ આપણે પૃથ્વીમાં જીવી શકીએ છીએ, શ્વાસ લઈ શકીએ છીએ, વાયુનું આવરણ પૃથ્વી ધરાવે છે, આપણે બોલી શકીએ છીએ. પણ ચંદ્રનું દ્રવ્યમાન ખૂબ જ ઓછું છે પૃથ્વી કરતા. એટલે ચંદ્ર માટે જો આ સૂત્ર લખીએ તો સૂત્ર શું બનશે? √2gme/r ના બદલે શું આવશે? √2gme/rm આવશે. જ્યાં mm એટલે me નહીં આવે, mm આવશે. √2gmm અહીંયા mm આવશે. ચંદ્રનું દળ અને ચંદ્રની ત્રિજ્યા. તો ચંદ્રનું દ્રવ્યમાન અને ચંદ્રની ત્રિજ્યા લખવામાં આવે ને તો ત્યાં આગળ નિષ્ક્રમણ વેગનું મૂલ્ય 2.3 જ મળે. જો 11.2 ના લગભગ 5મા કે 6 ભાગનું થયું. તો ત્યાં આગળ નિષ્ક્રમણ વેગનું મૂલ્ય 2.3 કિલોમીટર પર સેકન્ડ એટલે કે 2300 મીટર પર સેકન્ડ જ મળે છે. હવે ચંદ્રના કિસ્સામાં નિષ્ક્રમણ વેગ ઓછો છે. ચંદ્રના કિસ્સામાં નિષ્ક્રમણ વેગ ઓછો છે. તો મિત્રો ચંદ્રના કેસમાં કેવું થશે કે નિષ્ક્રમણ વેગ ઓછો છે એટલે ચંદ્રની અંદર વાયુનું નિર્માણ થાય તો તાપમાનને કારણે એ વાયુ આ 2300 મીટર પર સેકન્ડ કરતા ઘણીવાર મોટો વેગ પણ પ્રાપ્ત કરી લે છે. અને જેવો એ 2300 મીટર પર સેકન્ડ કરતા વધારે વેગ થયો એટલે એ વાયુઓ ક્યાં વયા જશે? ચંદ્રના ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત થઈ જશે અને પછી પાછા નહીં ફરે. એટલે એને કારણે ચંદ્રને કોઈ વાતાવરણ હોતું નથી. તો મિત્રો તમને એ બાબત સમજ પડી ચંદ્રને કેમ વાતાવરણ નથી હોતું? ઇઝ ધેટ ક્લિયર? સર બોલો. આ વાતાવરણનું બીજું કારણ એની મેગ્નેટિક ફિલ્ડ પણ છે ને? ના, મેગ્નેટિક ફિલ્ડ નથી, માત્ર ગુરુત્વાકર્ષણ ફિલ્ડ છે. અને સર જો એટલે વાયુ બહાર નીકળી જશે તો બીજા કોઈ વાયુ કે પછી એ વાયુ પાછા એના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં નહીં આવી શકે? ના, એકવાર એક મુક્ત થઈ જાય પછી કોઈ એની જાતે પાછા ના આવી શકે. એને કોઈ ધક્કો મારે કે એને કોઈક બળ લાગે એના ઉપર, કોઈ ઉર્જા મળે ક્યાંકથી તો એ પાછા આવી શકે. પણ એકવાર સર ગુરુત્વાકર્ષણ બળ ના લાગતું હોય ચંદ્રનું? એ તો કહું છું, એકવાર એને ઝડપ એની મળી ગઈ 2300 મીટર પર સેકન્ડ એટલે જાય પછી એ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર નીકળી ગયા પછી એને ક્યાંથી ગુરુત્વાકર્ષણ લાગવાનું? હા બરાબર. તો મિત્રો શું આ થિયરી સમજમાં આવી? મિત્રો ચલો, તમને બ્લેક હોલ ખબર છે શું છે? હા સર. તો બ્લેક હોલ માં એવું હોય છે કે બ્લેક હોલની ઘનતા ખૂબ જ પ્રચંડ હોય છે. બ્લેક હોલની ઘનતા ખૂબ જ પ્રચંડ હોય છે. જો ઘનતાના સ્વરૂપમાં 8/3 πg(r²ρ) છે. તો ઘનતાના સ્વરૂપમાં છે ને નિષ્ક્રમણ વેગનું સૂત્ર એક જગ્યાએ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર ક્વેશ્ચન વાંચ્યો હતો એટલા માટે કહું છું. 8/3 πg(r²ρ). તો આ નિષ્ક્રમણ વેગનું સૂત્ર છે. હવે બ્લેક હોલની ઘનતા એટલી બધી પ્રચંડ હોય છે કે બ્લેક હોલની અંદર કોઈ પદાર્થ હોય અને એને જો મુક્ત કરવો હોય ને તો એના માટે જે નિષ્ક્રમણ વેગનું સૂત્ર મળે છે ને એ 3 × 10⁸ મીટર પર સેકન્ડ કરતા પણ વધારે મળે છે.
એટલે બ્લેક હોલ માંથી કોઈ પદાર્થને મુક્ત કરવો હોય તો આપણે પ્રકાશની જે ઝડપ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ એના કરતાં પણ વધારે વેગ આપવો પડે, એનાથી પણ વધારે વેગ આપવો પડે. તો મિત્રો બ્લેક હોલમાંથી કોઈ પદાર્થને મુક્ત કરવો હોય તો આપણે 3 × 10⁸ મીટર પર સેકન્ડ કરતાં પણ વધારે વેગ આપવો પડે. હવે આટલો બધો વેગ અત્યાર સુધી એવો કોઈ પદાર્થ, એવી કોઈ નિર્દેશ ફ્રેમ શોધી નથી શકાય કે જે પ્રકાશના વેગ કરતાં પણ વધારે વેગથી ગતિ કરી શકે. અત્યાર સુધી એવું કોઈ શોધ થઈ શકી નથી. પ્રકાશનો વેગ એ હાઈએસ્ટ છે આપણી જાણમાં હોય તેવો. એનાથી વધારે વેગ વાળી કોઈ પદાર્થ હજી અત્યાર સુધી માનવજાતને મળી નથી કોઈ વસ્તુ. એનો બીજો મતલબ એવો પણ થયો કે બ્લેક હોલમાંથી ક્યારેય કોઈ પદાર્થને આપણે મુક્ત કરી શકીશું નહીં. કારણ કે એ શક્ય નથી. તો આથી જ સર બધી વસ્તુને પોતાના તરફ આકર્ષી લે છે, પણ એકવાર બ્લેક હોલમાં જે વસ્તુ ગઈ, ઇવન બ્લેક હોલ તો ઇવન સૂર્યપ્રકાશને પણ પાછો નથી જવા દેતો. સૂર્યપ્રકાશને પણ પાછો ફરવા નથી દેતો, કારણ કે એ સૂર્યપ્રકાશને પણ પાછું ફરવું હોય તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ કરતાં વધારે વેગની જરૂર પડે. એ શક્ય નથી. સર બોલો. સર એની લંબાઈ કેટલી છે બ્લેક હોલની? એ તો આમ તો શું છે, એ બ્લેક હોલ એક પ્રકારનો ગ્રહ જ છે. ગ્રહનો અંતિમ અવસ્થા તમને ખ્યાલ છે, તો એ તો કઈ રીતે નક્કી થાય? પૃથ્વીની લંબાઈ અલગ હોય, ગ્રહ જુપિટરની અલગ હોય, એટલે સર એ અલગ અલગ હોય. આમાં જે આર છે એ આર તરીકે શું લીધું હોય એમાં? એ બ્લેક હોલની પોતાની ત્રિજ્યા, જેમ કે આર છે તો અહીંયા પૃથ્વીની ત્રિજ્યા 6400. સર બ્લેક હોલ તો એક કણ કરતા બી, એટલે બ્લેક હોલ તો કણ કરતા બી નાનો હોય, તો એની ના ત્રિજ્યા ના, કોણે એટલે કીધું કણ કરતા નાનો હોય? એવું કોણ એટલે શીખવાડે એની છે? ત્રિજ્યા એટલે એની આમ ભૌતિક ત્રિજ્યા ના હોય ને, બટ ઓલી જે રેખા છે, હોરિઝોન લાઈન, ખબર નહીં એવું જે કહેવાય છે એ ગણી હોય કે પછી એકચ્યુઅલ ભૌતિક ત્રિજ્યા? શું કહો છો તમે? એટલે સર જે ઇવેન્ટ હોરાઇઝનની લંબાઈ હોય એ ગણી હોય આમાં આર તરીકે, કારણ કે બ્લેક હોલના કણની ત્રિજ્યા તો શું પણ હોય બ્લેક હોલ નહીં. કણ થોડી ના છે. બ્લેક હોલ ગ્રહ જ છે. ગ્રહની અંતિમ અવસ્થા તમે જાણો છો કે કાં તો એ સુપરનોવા બને ને કાં તો બ્લેક હોલ બને. હા એટલે સર બટ તો એની તારો ગ્રહ, ઘનતા, સોરી ગ્રહ નહીં, તારો છે. હા, હા એની ઘનતા એટલે જ તો વધારે નથી, કારણ કે એનું દળ ખૂબ જ વધારે છે અને કદ ખૂબ જ સૂક્ષ્મ છે. હા પણ બિંદુવત નથી. હું તમને એવું કણ થોડી ના છે. ઓકે, એટલે તો જેમ સર કે એની આર સૂર્ય એટલે છે, એની ભૌતિક આર હોય, હા એની ત્રિજ્યા. ભૌતિક ત્રિજ્યા, ઓકે ત્રિજ્યાની ભૌતિક ત્રિજ્યા ગણો. સૂર્ય સર છે. હા બોલો. સર તમે કીધું કે પ્રકાશ પણ બહાર નહીં આવી શકતો, તો એમાંથી ગામા રે બર્સ્ટ કેવી રીતે બહાર આવે છે? તો કોણે કીધું કે બ્લેક હોલમાંથી ગામા રેસ બહાર આવે છે? કોણે એવું કહે છે? કશું જ બહાર નહીં આવી શકતું બ્લેક હોલમાંથી. એટલે તો આપણે જોઈ નથી શકતા એને. એક પણ વસ્તુ ગામા રેસ એવું કોણે કીધું? તો સર એની જાણ તો એના કારણે નથી થઈ? ના, આવા એની કોઈ જાણ છે ને સિસ્ટમ? એની આસપાસની વસ્તુને આકર્ષે છે પ્રકાશ, હા હા એટલે હા એના કારણે થઈ છે. એની જાણ હા સર. આપણને દેખાતો નથી. તો મિત્રો, લેટ્સ સોલ્વ સમ ન્યુમેરિકલ બેઝડ ઓન ધ નિષ્ક્રમણ વેગ અને નિષ્ક્રમણ ઝડપ. પણ કન્સેપ્ટ બધા માટે આજે સૂત્ર સાબિત કર્યા એ માત્ર પૃથ્વીની સપાટી પર સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ માટે સાબિત કર્યા. પણ જે કન્સેપ્ટ છે એ બધા જ માટે સાચો. કયો કન્સેપ્ટ? તો કે ભાઈ કુલ ઉર્જા શોધવાની. કુલ ઉર્જા જો ઋણ હોય તો એ બંધન અવસ્થામાં છે એવું કહેવાય. તો એને આપણે મુક્ત કરવા માટે એટલી જ ધન ઉર્જા આપણે આપવી પડે. એ ઉર્જાને નિષ્ક્રમણ ઉર્જા કહેવાય. એટલે એ કન્સેપ્ટ બધા માટે સાચો. અને એના વેગને નિષ્ક્રમણ વેગ કહેવાય. પણ હમણાં જે વાત કરી હતી એ માત્ર પૃથ્વી સપાટી પર સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ માટે. હવે આપણે કોઈ બીજા પદાર્થની વાત કરીએ કે જે પૃથ્વી સપાટી પર સ્થિર નથી. તો ઉદાહરણ નંબર 4 પર આવી જાઓ મિત્રો. ઉદાહરણ નંબર 1, 2 અને 3 આપણે ડિસ્કસ કરી ચૂક્યા હશું. ઉદાહરણ નંબર 4 પર આવી જાઓ. ચલો, સરસ મજાનો 4 માર્ક્સનો દાખલો છે, સાંભળજો. શું કહે છે જો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ આર ત્રિજ્યાના બે નિયમિત ઘન ગોળાઓના દ્રવ્યમાન m અને 4m છે. તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 6r છે. બંને ગોળાઓ સ્થિર છે એવું માની લેવાનું. અને કેપિટલ M ગોળાની સપાટીથી સ્મોલ m દળનો એક પદાર્થ સીધો બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. તો આ ગોળો બીજા પદાર્થના કેન્દ્ર પર પહોંચે તો તે માટે લઘુત્તમ ઝડપનું સૂત્ર કેટલું?
જો એટલે અલગ છે, આ નિષ્ક્રમિત થવાની તો વાત નથી, પણ લગભગ એના જેવું છે. એટલે અહીંયા આગળ એમ દળના પદાર્થ છે પૃથ્વીની સપાટી પર. તો પૃથ્વીની સપાટી પર એમ દળનો પદાર્થ છે, એને મારે ક્યાં પહોંચાડવો છે? બીજા ગોળાની જસ્ટ સપાટી પર પહોંચાડવો. જસ્ટ પહોંચાડવો એનો મતલબ શું થયો? લઘુત્તમ શબ્દ દર્શાવે. આ લઘુત્તમ શબ્દ શું દર્શાવે છે? કે મારે એને જસ્ટ અહીંયા પહોંચાડવો છે. ના, અહીંયા નહીં, જરૂર નથી કે અહીંયા પહોંચાડવું. મસ્ત વસ્તુ છે મિત્રો, એકદમ જકાસ છે, જોરદાર છે. શું કહે છે કે મારે ખરેખર છે ને એને ક્યાં પહોંચાડવો છે? બીજા ગોળાના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે અને બીજા ગોળાની સપાટી પર પહોંચાડવો છે. તો ખરેખર તો મારે કોઈ મને કહેશે મારે ક્યાં સુધી પહોંચાડવો પડે આ પદાર્થને? અને ગુરુત્વ ક્ષેત્રની બહાર જ ખાલી. ના, તમે પેલા આકૃતિ જોઈને વિચારી આન્સર આપો, તમને ગપ્પા ના મારો. જો સર અડધા સુધી જો અત્યારે છે ને આ બે ગોળાઓ છે, 4 અને m અને 4m, અને m ગોળાના સપાટી પર સ્મોલ m ગોળાનો પદાર્થ છે, સ્મોલ m દળનો, અને એને આપણે v વેગથી ફેંકવાનો છે. તો એ v નો જવાબ લાવવાનો છે, પણ જેથી કરીને મારે શું કરવું છે કે આ જે પદાર્થ છે ને એ ક્યાં પહોંચી જાય? એ બીજા ગોળાની સપાટી પર પહોંચી જાય એવું મારે કરવું છે. તો ખરેખર મારે શું કરવું જોઈએ ખબર છે? ચલો કોઈ કહેશે મને શું કરવું જોઈએ? સોલ્યુશન જોયા વગર બોલજો. જો એ વિચાર આવી જાય ને તો પછી દાખલો પતી જાય છે કોઈ માઇકલ વાળા? સર અડધા સુધી જવાનું એવું. મારે ક્યાં સુધી પદાર્થને ફેંકવો, કેટલા વેગથી, અને આર સુધી. હું ક્યાં સુધી પહોંચાડી દઉં તો મારું કામ થઈ જશે? સર તમે આર સુધી, જે સ્મોલ આર છે એ. હા, પણ એ તો આકૃતિમાં સ્મોલ આર છે, પણ એ છે શું? સર એનું ગુરુત્વ, એની ત્રિજ્યા છે, એ બંને વચ્ચેનું અડધું અંતર છે, એટલે ગુરુત્વાકર્ષણ એની ક્ષેત્રની- સપાટીની અંદર. ના આ સપાટીની અંદર ક્યાંથી આવ્યું? આ બે ના. ગોળાઓ છે, સપાટીની અંદર ક્યાંથી આવ્યું? એટલે સર એનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર એ અડધે સુધી છે, એટલે ત્યાં સુધી પહોંચી જાય, પછી બીજા ગોળાનું ગુરુત્વ ના, એવું નહીં. ઓકે. અડધો શબ્દ ખોટો છે તમારો. એટલે એવું કહેવાય કે સાહેબ એવા બિંદુએ આપણે પહોંચાડી દઈએ કે જ્યાં પરિણામી ગુરુત્વાકર્ષણ શૂન્ય બને છે. એવા બિંદુએ જો આપણે પહોંચાડી દઈએ કે જ્યાં આ એમ દળના કારણે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષણ અને 4m ને કારણે ઉદ્ભવતું ગુરુત્વાકર્ષણ સમાન થઈ જાય, એટલે ઇફેક્ટિવ ગુરુત્વાકર્ષણ શૂન્ય બની જાય. કારણ કે પછી છે ને અહીંયા આગળ ઇફેક્ટિવ ગુરુત્વાકર્ષણ જો શૂન્ય થઈ જાય તો પછી એની સહેજ એવો આગળ જશે તો પછી કોનું ગુરુત્વાકર્ષણ વધી જશે? બીજા ગોળા. હા, એટલે પછી તો ઓટોમેટિકલી શું થશે? એની જાતે જ. કે બીજા ગોળા તરફ જતો રહે. એટલે આ છે ને નિષ્ક્રમણ વેગ કે નિષ્ક્રમણ ઉર્જા સાથે કનેક્ટેડ નથી. આ સિમ્પલ લોજિક છે. મારે સ્મોલ m દળને બીજા ગોળાની સપાટી સુધી પહોંચાડવો છે. તો મારે ખરેખર તો ક્યાં સુધી પહોંચાડવો જોઈએ ખબર છે? મારે ખાલી એવી જગ્યાએ પહોંચાડવો પડે કે જ્યાં પરિણામી ગુરુત્વાકર્ષણ શૂન્ય થઈ જાય. એટલે એના માટે વેગ હું શોધી કાઢું, એના માટેનો વેગ શોધી કાઢું, પછી લખું કે આનાથી સહેજ એવો વધારે વેગ આપું તો એ ઓટોમેટિકલી ક્યાં વયો જશે? પદાર્થના ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર. ચલો આ લોજિક સમજ પડી મિત્રો? શું આ લોજિકમાં આવ્યું? હા સર. તો સૌથી પહેલા તો મારે એવું સ્થાન શોધવું પડશે કે જ્યાં આગળ બંનેનું ગુરુત્વાકર્ષણ સમાન થાય અને પરિણામી ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય. કારણ કે એક છે ને કેપિટલ એમ દળનો પદાર્થ પોતાના તરફ ખેંચવાનો ટ્રાય કરે, 4m દળનો પદાર્થ પોતાના તરફ ખેંચવાનો ટ્રાય કરે. એટલે જો બંનેના ગુરુત્વાકર્ષણ સમાન થઈ જાય તો ઇફેક્ટિવ ગુરુત્વાકર્ષણ બળ સમાન, ઇફેક્ટિવ ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થઈ જાય. ધારો કે r અંતરે m દળના પદાર્થથી r અંતરે m દળથી r અંતરે m અને 4m દળના પદાર્થો વડે લાગતા ગુરુત્વાકર્ષી બળ સમાન બને છે. તો F_d21 is equals to F_d22 એટલે લખીશું G મામા upon R square. તો અહીંયા શું આવશે? G4 મામા 0.6r minus r square.
6r માઇનસ r ધ હોલ સ્ક્વેર. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા તો 6r માઇનસ r નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ 4r સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ કાઢીએ તો 6r માઇનસ r ઇઝ ઇક્વલ્સ ટુ 2r થશે મિત્રો. હા 2 તો 6r બરાબર 3r. તો r બરાબર શું આવશે મિત્રો? 2r. ચલો આટલું સમજમાં આવ્યું મિત્રો? હા સર. ઇઝ ધેટ ક્લિયર? હવે આપણને એ સ્થાન મળી ગયું. હવે આપણને એ સ્થાન મળી ગયું કે જ્યાં આગળ ગુરુત્વાકર્ષણ શૂન્ય છે. તો હવે મારે છે ને પદાર્થને ત્યાં પહોંચાડવો છે, તો કેટલો વેગ આપવો પડે? પદાર્થને એક્ઝેક્ટલી ત્યાં પહોંચાડવો છે તો કેટલો વેગ આપવો પડે? ચલો હવે બીજું સ્ટેપ. ચલો હવે છે કોઈ માઇકલ? હવે શું કરશું? હવે તો મારે તો હજી વેગ શોધવાનો. મને તો એવું સ્થાન મળ્યું કે જ્યાં પરિણામી ગુરુત્વાકર્ષણ શૂન્ય બને. મારે તો ત્યાં આગળ પહોંચાડવા માટે નો વેગ જોઈએ છે. એટલે અહીંયા આગળ પહોંચી અને ધારો કે એ સ્થિર થઈ જાય તો પણ વાંધો નથી. અને છેલ્લે આપણે લખીશું કે આપણે પ્રારંભિક વેગ અત્યારે છે ને અહીંયા વેગ શૂન્ય કરવા માટેનો વેગ અહીંયા આગળ વેગ શૂન્ય કરીશું અને એના માટેનો પ્રારંભિક વેગ શોધીશું. અને પછી છેલ્લે જવાબ લખતી વખતે લખીશું કે આનાથી સહેજ એવો વધારે વેગ આપવો પડે તો એ ઓટોમેટિકલી બીજા ગ્રહમાં વયો જશે. ચલો હવે કહેશો કોઈ શું કરશું? ચલો હવે હું તમને હિન્ટ આપું શું કરવાનું છે કે અહીંયા પહોંચતી વખતેનો વેગ શૂન્ય કરવાનો છે. આ વેગ શોધવાનો છે. ચલો શું કરવું જોઈએ? જ્યારે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા એવું આવે ને તો આંખ નીચે યાંત્રિક ઉર્જા સર. પરફેક્ટ આન્સર. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડી શકાય. જોયા વગર બોલ્યા કે જોઈને બોલ્યા? સર જોયા વગર. વેરી ગુડ. જ્યારે પ્રારંભિક અને અંતિમ અવસ્થા એવું આવે ત્યારે યાંત્રિક ઉર્જાનો સંરક્ષણ લગાડી દેવાનું. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી પ્રારંભિક સ્થિતિ ઉર્જા પ્લસ પ્રારંભિક ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ સ્થિતિ ઉર્જા પ્લસ અંતિમ. ચલો પદાર્થની પ્રારંભિક સ્થિતિ ઉર્જા શું આવશે? અત્યારે પદાર્થ અહીંયા આગળ છે તો શું આવશે? માઇનસ જી મામા અપોન આર પ્લસ માઇનસ જી મામા અપોન 5r. ચલો શું આ સમજમાં આવ્યું? પદાર્થ જ્યારે અહીંયા આગળ છે ત્યારે એને ગોળા 1 ને કારણે પણ સ્થિતિ ઉર્જા છે અને ગોળા 2 ને કારણે પણ સ્થિતિ ઉર્જા છે. ગોળા 1 ના કેન્દ્રથી અંતર r છે પણ ગોળા 2 ના કેન્દ્રથી અંતર કેટલું? 5r આવશે. શું સમજ પડ્યું? પ્રારંભિક ગતિ ઉર્જાનો વેગ જ તો મારે શોધવાનો છે. ચલો અંતિમ સ્થિતિ ઉર્જા શું લખું? કોઈ કહેશે? બોલો હવે પદાર્થને આપણે એક્ઝેક્ટ અહીંયા પહોંચાડવો છે તો અંતિમ સ્થિતિ ઉર્જા શું લખું? બોલો. m દળને કારણે અને પ્લસ બીજા ગોળાને કારણે કેટલી આવશે? minus g mm upon 2r minus good. g 4mm upon 10r ના upon 4r 4r. 4r. વેરી ગુડ. એટલે ગોળા 1 ને કારણે જે અંતર છે ને એ તો 2r છે જ. તો ગોળા 2 થી કેન્દ્રથી અંતર કેટલું આવશે? ઓબ્વિયસલી 4r આવશે. શું આ સમજ પડ્યું? તો આ અંતિમ સ્થિતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા શૂન્ય. ચલો હવે આનું સાદુરૂપ જરાક આપી દઈએ તો આ માઇનસ જી મામા. સર પ્રારંભિક સ્થિતિ ઉર્જામાં upon 6r નહીં આવે? કેમ 6r આવે? અહીંયા આગળ છે તો કેટલું આવે? એ કેન્દ્ર પર થોડી ને છે, પૃથ્વીના સપાટી પર છે સ્ટાર્ટિંગમાં. ઓકે ઓકે. તો બીજાના કેન્દ્રથી અંતર કેટલું આવશે? 5r. સમજમાં આવ્યો? ચલો હવે છે ને 4 પંચમાંશ પ્લસ 1 એટલે 1 પ્લસ 4 પંચમાંશ કેટલા થાય? 9 પંચમાંશ. એટલે માઇનસ 9 પંચમાંશ જી મામા બાય r પ્લસ હાફ mv સ્ક્વેર. અને આ સાઈડ આવશે 4 કેન્સલ. 1/2 પ્લસ 1 એટલે -3/2 -3/2 જી મામા upon r. Is that clear friends? ચલો હવે થોડું હાફ mv સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવીએ
તો જમણી બાજુ છે 3/2 -3/2 જીમામાં અપોન આર ને માઇનસ માઇનસ પ્લસ 9/5 જીમામાં અપોન આર જીમામાં. ઓકે, તો 9 5 તેરી 15 માંથી 18 -15 + 18 -15 + 18 એટલે 3 દશાંશ જીમામાં અપોન આર હાફ mv². યમ કેન્સલ 2 પંચા 10 એટલે v² બરાબર 3 પંચમાંશ GM upon R. થશે. તો v બરાબર √3 પંચમાંશ. જો એક્ઝેક્ટલી એટલો વેગ આપીશું ને તો શું થશે ખબર છે મિત્રો? શૂન્ય થશે મને ઓલા બિંદુએ પહોંચી અને વેગ 0 એટલે આપણે આનાથી સહેજ એવો વધારે આપવાનું છે. તો સહેજ એવો વધારે પોઈન્ટ આપશો ને તો સહેજ આગળ વધશે, પણ જેવો સહેજ આગળ વધશે એટલે કોનું ગુરુત્વાકર્ષણ વધી જશે? પેલા 4M બીજા ઘોડાનું. પછી તો એનું કામ પછી તો એની જાતે જ એની જાતે જ અહીંયા પહોંચી જશે, પછી આપણે કંઈ કરવાની જરૂર નહીં પડે. તો આપણે લઘુત્તમ કેટલો વેગ આપવો પડે? તો એટલીસ્ટ એટલો વેગ તો આપવો જ પડે. આનાથી સહેજ એવો વધારે આપો તો ચાલે. તો શું મિત્રો આ સમજમાં આવ્યો દાખલો? આ ખબર પડ્યો? હા સર. હા સર. એટલે આપણે ખાલી ક્યાં સુધી એને પહોંચાડ્યો કે જ્યાં સુધી ગુરુત્વાકર્ષણ 0 ના થાય ત્યાં સુધી પહોંચાડી દીધો, અને પછીનું કામ એની જાતે જ થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર? ચલો આવી જાય જવાબ. જો 3/5 GM અપોન આર આવી ગયો. જો એટલે પહેલા એવું બિંદુ શોધવાનું કે જ્યાં ગુરુત્વાકર્ષણ 0 થાય છે, અને પછી યાંત્રિક ઉર્જાનો સંરક્ષણ લગાડવાનો. ઇઝ ધેટ ક્લિયર? આમાં પ્રારંભિક યાંત્રિક ઉર્જા અલગથી શોધી છે, અંતિમ અલગથી શોધી, પછી સરખાવ્યા છે. એના બદલે મેં પહેલેથી સરખાવી દીધા. ચાલશે ને? તો હા. આમાં પ્રારંભિક યાંત્રિક ઉર્જા અલગથી શોધી છે, અંતિમ યાંત્રિક ઉર્જા અલગથી શોધી છે, અને પછી સરખામણી કરી છે. એના બદલે મેં શું કર્યું? સીધું જ સરખાવ્યું. ચાલશે ને? તો હા સર. હા સર. ચલો, 5મો થઈ ગયો હશે ક્વેશ્ચન. 6થો ક્વેશ્ચન થઈ ગયો છે. થઈ ગયો છે. હા, જાતે આપ્યો છે. 7મો થઈ ગયો છે. 7મો બાકી હશે ને? સર બાકી છે બાકી. હા સર. હા, કઈ વાંધો નહીં. ઓકે, સ્વાધ્યાયના દાખલા નંબર 1 થી 5 થઈ ગયા છે. 6 7 8 9 10 11 સર 18મું કરાવવાનો. છેલ્લે જાતે આપવાના છે. છેલ્લે જાતે આપવાના છે. 12મો થઈ ગયો છે. 13મો થઈ ગયો છે. 14મો થઈ ગયો છે. 15 16 થઈ ગયા છે. 17મો ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ કરાવ્યો ને મેં? હા સર સર. સર કરાવ્યો. હા સર કરાવો. ચલો, 18મો ક્વેશ્ચન મેં સ્ટાર્ટ કર્યો છે, પણ પછી કરાવવાનું ના પડી હશે. હે ને? હા, ના પાડી. ચલો, હવે સમય આવી ગયો છે. બાકી હતું. ગોચો. નિષ્ક્રમણ ઝડપ એ વખતે બાકી હતી. હા, એ વખતે બાકી હતી. વેરી ગુડ. ચલો, ક્વેશ્ચન નંબર 18. પૃથ્વી સપાટી પર પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ 11.2 કિલોમીટર/સેકન્ડ છે એવું આપણને ખબર છે. એક પદાર્થને આના કરતા 3 ગણી ઝડપથી ફેંકવામાં, એટલે પદાર્થની પ્રારંભિક ઝડપ નિષ્ક્રમણ વેગ કરતા 3 ગણી છે, તો પછી એ બહાર નીકળીને શું કરશે? અચળ વેગથી આગળ હા, બહાર નીકળ્યા પછી પણ એનો પણ એક વેગ હશે, તો 3 ગણી ઝડપે ફેંકવામાં આવે છે. તો પૃથ્વીથી અત્યંત દૂર એની ઝડપ, એટલે એ જ ક્વેશ્ચન છે કે હવે બહાર નીકળ્યા પછી ઝડપ કેટલી હશે. અને અત્યારે બીજા કોઈ ગુરુત્વાકર્ષણ ગણવાના નથી. સૂર્ય અને બીજા ગ્રહો છે જ નહીં, માત્ર ને માત્ર પૃથ્વી જ છે. આજુબાજુ બીજું કશું જ નથી એવું માની ચાલવાનું છે. તો મિત્રો ચલો, અહીંયા પણ પ્રારંભિક અને અંતિમની તો વાત છે જ. તો ક્યાંથી શરૂઆત કરીશું? યાંત્રિક ઉર્જા સર. તો પ્રારંભિક સ્થિતિ પ્લસ પ્રારંભિક ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ્સ ટુ અંતિમ સ્થિતિ પ્લસ અંતિમ ગતિ ઉર્જા. ચલો, તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા શું આવશે? અત્યારે પદાર્થ પૃથ્વીની સપાટી પર છે, તો પ્રારંભિક સ્થિતિ ઉર્જા શું આવશે મિત્રો? -GMEM upon RE. -GMEM/RE. પ્રારંભિક ગતિ ઉર્જા શું આવશે? હાફ mv². mv0², જ્યાં v0 ની કિંમત કેટલી છે? 3ve. નિષ્ક્રમણ વેગ કરતા 3 ગણી છે. ચલો, અંતિમ સ્થિતિ ઉર્જા શું લખું? અનંત અંતરે, અત્યંત દૂર, તો છેદમાં r અનંત અંતરે સ્થિતિ ઉર્જા -GMEM/r
પણ છેદમાં r ટેન્ડ્સ ટુ અનંત છે, તો શૂન્ય. તો r અનંત, તો જવાબ શૂન્ય. Zero. શૂન્ય, 1/અંશ એટલે શૂન્ય. અને અંતિમ ગતિ ઉર્જાનો વેગ જ તો મારે શોધવાનું. ચલો હવે આપણને ખબર છે કે આપણને આલ્યું છે કે પ્રારંભિક વેગ તો કેટલો છે ભૈયા? 3v. નિષ્ક્રમણ ઝડપના 3 ગણો. 3ve નો સ્ક્વેર. હા કે ના મિત્રો? 3ve નો સ્ક્વેર એટલે 9ve સ્ક્વેર લખી નાખું. 3ve ધ હોલ સ્ક્વેર એટલે 9ve સ્ક્વેર લખી નાખો. હા સર. હા સર લખી હા, નાખો. સર. અચ્છા, હવે કોઈને યાદ છે નિષ્ક્રમણ વેગનું સૂત્ર શું છે? 2gme/re. રુત તું જમી કે ના જમી? તેલ પીવા ગઈ. રુત તું જમી તો વી સ્ક્વેર શું થશે? તું જમી 2gme/re. upon r. So let's do it. A 9/2 m વી સ્ક્વેર ના બદલે તું જમી કે ના જમી થશે આવું મિત્રો? અચ્છા, એક કામ કરીએ, આવું ના કરાય, આના કરતા ઉલટું કરાય. આના કરતા ઉલટું કરીએ. ચલો, કારણ કે વી ની કિંમત તો આપણને આપેલી છે, જીએમઈ માં શું કામ ફેરવવું? આપણે ઉલટું કરાય. તો મિત્રો, 11.2. હા, આ જીએમઈ અપોન આર ના બદલે હું શું લખી શકું? 11.2. નહીં, જીએમઈ અપોન આર જગ્યાએ શું લખી શકું? v square by 2. v²/2. અને એમ અને એમ તો કેન્સલ બધામાંથી, હે ને? તો આના બદલે v²/2 લખી નાખું. હા સર. પ્લસ 9/2 ઇઝ ઇક્વલ્સ ટુ v²/2. ચલો, લખાશે આવું મિત્રો? હા સર. બાય ટુ કેન્સલ બધામાંથી. તો ફાઇનલી v² બરાબર શું આવશે મિત્રો? 9v² માઇનસ એટલે 8v² લખી નાખું. તો v બરાબર √8 ગુણ્યા વી. √8 એટલે 2 √2 એટલે √8 કરજો ને કેલ્ક્યુલેટર. √8 જે આવે કેલ્ક્યુલેટરમાં એને ગુણ્યા 11.2 કરી નાખજો એટલે આપણો આન્સર આવી જશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. એકમ શું લખવાનો? કિલોમીટર પ્રતિ કિલોમીટર પ્રતિ સેકન્ડ. આયા બાત સમજ મેં? હા સર. તો હવે એક શોર્ટકટ યાદ રાખજો. લખવું હોય તો લખી નાખજો શોર્ટકટ. એક શોર્ટકટ લખવું હોય તો લખી નાખજો. જો તમારો પ્રારંભિક વેગ નિષ્ક્રમણ વેગ કરતા ઈ ગણો હોય તો અંતિમ વેગનું સૂત્ર રૂટમાં n² - 1 ઇન્ટુ વી થશે. પ્રારંભિક વેગ નિષ્ક્રમણ વેગ કરતા n ગણો હોય ને તો ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત થયા બાદ નો વેગ તમારો n² - 1 ઇન્ટુ વી થશે. ચલો, n ની કિંમત કેટલી છે મિત્રો? અહીંયા આ કિસ્સામાં n ની કિંમત કેટલી છે? 3. 3. તો 3 નો વર્ગ કેટલો થાય? 9. માંથી એક જાય તો 8. તો √8 વી આન્સર આવે છે. જો તો છેલ્લે હા સર. હા સર. હવે આ ખબર પડી મિત્રો? અને બીજો શોર્ટકટ, જો તમારો પ્રારંભિક વેગ નિષ્ક્રમણ વેગ કરતા n માં ભાગનો હોય તો પછી મિત્રો શું થાય? જો તમે ઓછા વેગથી ફેંકો તો શું થાય? તો પદાર્થ અંદરની અંદર જ રહે ગુરુત્વાકર્ષણની તો પછી પદાર્થ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી મુક્ત ના થાય, પણ શું થાય? ઘટના શું ઘટશે? કેટલીક ઊંચાઈ સુધી જશે ને પછી ત્યાં જઈને સ્થિર તો ફરીથી કેટલીક ઊંચાઈ સુધી પહોંચ્યા પછી પાછો આવશે. તો એ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો એનો શોર્ટકટ આ છે. એ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે એનો આ શોર્ટકટ છે. r/n-1 આ આટલી ઊંચાઈ પ્રાપ્ત કરી અને પાછો 1 મિનિટ આપણે કરીએ. ચલો, લગભગ n² - 1 છે કે n - 1 છે યાદ નથી રહ્યું.
સર આ વી નોટ બરાબર વીઈ અપોન શું લખ્યું? n માં ભાગનો. અને સર પેલું ઉપરવાળામાં પ્રારંભિક વેગ નિષ્ક્રમણ વેગ કરતા n ગણો હોય તો? હા તો લખ્યું છે ને, તો અંતિમ વેગ, તો બહાર નીકળ્યા પછીનો વેગ આવડો અંતિમ વેગ √ n² - 1 * v. મોબાઈલ આડો રાખીને તમે ઝૂમ કરી શકો છો, દેખાશે વ્યવસ્થિત. હા સર. ઓકે, ઓકે સર. ભાગે તો આ જ સૂત્ર છે. તો જો તમારો વેગ n માં ભાગનો હોય તો એ અમુક ઊંચાઈ પ્રાપ્ત કરીને પાછો આવે તો કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે, તો એનું આ શોર્ટકટ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એ ડબલ ની અંદર બીજો શોર્ટકટ હું સાબિત કરી આપીશ, સેકન્ડ શોર્ટકટ સાબિત કરી આપીશ. ચલો નેક્સ્ટ દાખલો. સર આ બધું કોઈ પણ ગ્રહ કે પછી કોઈ પણ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં ચાલે ને? હા, સૂત્ર કોઈ પણ માટે, પણ જે તે ગ્રહનો પછી નિષ્ક્રમણ વેગ હોવો જોઈએ. હા. ચલો ક્વેશ્ચન નંબર વીસમો થઈ ગયો હે ને? હા સર 20મો થઈ ગયો. 18, 19 બાકી, 19 બાકી છે. ચલો 21માં ક્વેશ્ચન પર આવી જાઓ. સારો ક્વેશ્ચન છે. આવા સેમ ક્વેશ્ચન 12મા ધોરણમાં પણ છે. એમાં વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રની વાત છે. જો મસ્ત છે. એક સમક્ષિતિજ ટેબલ પર દરેકનું 100 કિલોગ્રામ દળ અને 0.1 ત્રિજ્યા હોય તેવા બે ભારે ગોળાઓ એકબીજાથી 1 મીટર અંતરે મૂક્યા છે. કોષ્ટક એટલે ટેબલ. એક સમક્ષિતિજ ટેબલ પર બે ગોળાઓ મૂક્યા છે. ચલો પછી શું થાય છે? 1 મીટર અંતરે મૂક્યા છે. તો ગોળાઓના કેન્દ્રને જોડતી રેખાના મધ્ય બિંદુએ ગુરુત્વીય બળ અને ગુરુત્વીય સ્થિતિમાન કેટલું હશે? મારે એક્ઝેક્ટ બંનેનું મધ્ય બિંદુ પકડવાનું છે અને ત્યાં બે વસ્તુ શોધવાની છે. એક તો ગુરુત્વીય સ્થિતિમાન શોધવાનું છે અને ગુરુત્વાકર્ષી બળ શોધવાનું છે એક્ઝેક્ટ મધ્ય બિંદુએ. તો મિત્રો ત્યાં મૂકેલ કોઈ પદાર્થ સંતુલનમાં છે, અને જો હા તો એ સ્થિર સંતુલન કહેવાય કે અસ્થિર સંતુલન કહેવાય, એવો પણ ક્વેશ્ચન છે. તો પહેલી વાત તો એ કે આ ગોળા 1 અને ગોળા 2 ને કારણે બંને ગોળાઓ સમાન છે, બંનેની ત્રિજ્યા પણ સમાન છે અને દ્રવ્યમાન પણ સમાન છે. તો બંને ગોળાઓ ને જોડતી રેખા ના મધ્ય બિંદુ પર બંને ગોળાઓ વડે ઉદ્ભવતા ગુરુત્વાકર્ષી બળ સમાન અને વિરુદ્ધ દિશામાં હોય. આથી તે બિંદુ પાસે ચલો પરિણામી ગુરુત્વાકર્ષી બળ શું આવશે? 0. એ ખ્યાલ આવી ગયો મિત્રો? પરિણામી ગુરુત્વાકર્ષી બળ 0 થાય. ચલો બીજો ક્વેશ્ચન. હવે ગુરુત્વીય સ્થિતિમાન શોધવાનું છે. ચલો આ બિંદુએ ગુરુત્વીય સ્થિતિમાન મારે, ગુરુત્વાકર્ષી બળ તો ત્યાં 0 થશે, પણ ગુરુત્વીય સ્થિતિમાન શોધવું હોય તો યાદ કરો વાત થયેલી છે કે કુલ ગુરુત્વીય સ્થિતિમાન શોધવું હોય તો બંને જેટલા દ્રવ્યમાન હોય ને બધાનો સરવાળો, અને કોઈ એક દ્રવ્યમાનને કારણે સ્થિતિમાન યાદ છે ને, Gm/r હોય, યાદ છે? હા Gm/r. -Gm/r. ચલો હવે આને કારણે સ્થિતિમાન કેટલું એ જણાવો અને આને કારણે કેટલું જણાવો, અને બંનેનું સરવાળો કરવાનો. બંને વચ્ચેનું અંતર છે ને 1 મીટર છે.
તો આટલું અંતર 0.5 મીટર થાય. તો માઇનસ GM અપોન R/2, જ્યાં R એટલે 1 મીટર, જ્યાં R એટલે 1 મીટર. અચ્છા જવા દો, 0.5 જ કરી નાખીએ, આને જ 0.5 કહીએ. તો માઇનસ GM અપોન 0.5, ફરી વાર માઇનસ GM અપોન 0.5. તો કેન આઈ સે ઇટ ઇઝ અ -2 GM અપોન R થશે. તો -2 G ની કિંમત 6.67, 10 ની -11, માસ 100 અને અપોન R કેટલું લો મિત્રો? 0.5. 0.5. એક નહીં લેવાનું તા, આ R એટલે બંનેથી અંતર. તો આ કેટલું છે અંતર બંનેથી? 0.5. હા, અને R એની લખવું હોય પેલા R ને જો તમારે એક લેવું, શું કહો છો? સર એની ત્રિજ્યા એ અંતરમાં જ આવી જાય ને? કેન્દ્રથી અંતર લેવાનું હોય આ સૂત્રમાં. ઓકે. બધું અંતર છે કેન્દ્રથી અંતર લેવાનું હોય. સપાટીથી અંતર હોય તો H લખીએ ને આપણે. હા સર, હા. તો આ થઈ જશે 1/2 એટલે 4 ઉપર જશે. 6.67 ગુણ્યા 4 કરો, 6.67 ગુણ્યા 4 કેટલા આવે જુઓ તો? 6 ચોક 24 એટલે 25 પોઈન્ટ સમથિંગ આવશે. 26.2 કેવું શું આવે જો તો? 6.67 26.68 ગુણ્યા 10 ની -9 ઘાત એટલે -2.66 અથવા 2.67 ગુણ્યા 10 ની -8 ઘાત, આનો એકમ છે ને જૂલ પ્રતિ કેજી થાય. ચલો એટલે આપણને સ્થિતિમાન મળી ગયું. હવે ત્રીજો ક્વેશ્ચન એવો છે કે શું આ સંતુલનમાં છે? હા, તો સંતુલન કહેવાય. શું કામ સંતુલન કહેવાય? કેમ કે બળ બધી જગ્યાએથી શૂન્ય છે. હા, ત્યાં આગળ પરિણામી બળ શૂન્ય છે જ, પરિણામી બળ શૂન્ય છે એટલે સંતુલન કહેવાય. પણ હવે ક્વેશ્ચન એવો થાય કે સ્થિર અને અસ્થિર સંતુલનનો મતલબ શું થયો? આ પહેલી વખત આવ્યું છે. તો મિત્રો, સ્થિર સંતુલન એટલે એવું સંતુલન કે જ્યાંથી પદાર્થ સંતુલનમાં તો છે પણ જો એને ચલિત કરો ને તો એ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવી જાય, જ્યાં હોય ત્યાં પાછો આવી જાય. એને સ્થાયી સંતુલન કહેવાય. ચલિત કરવા છતાં પણ જ્યાં હોય ત્યાં પાછો આવે. અને અસ્થાયી સંતુલનમાં તમે એકવાર ચલિત કરો ને તો એ પછી અલગ જ જગ્યાએ વયો જાય, એને અસ્થાયી સંતુલન કહેવાય. તો વિચારીને મને કહો કે અત્યારે આ જે બિંદુ છે મધ્ય બિંદુ, ત્યાં પદાર્થ મૂકીએ કોઈ તો સંતુલનમાં તો છે જ, પણ એ સ્થિર હશે કે અસ્થિર હશે? અસ્થિર હશે. અસ્થિર જે હશે. બાજુ નાખીશું એ બાજુ એ ગુરુ. હા, કારણ કે એને સહેજ જો હું આ સાઈડ ચલિત કરીશ ને, સહેજ આ સાઈડ, તો એ આમ આખો આ પદાર્થમાં વયો જશે. અને જો સહેજ હું લેફ્ટ હેન્ડ સાઈડ સહેજ એને ધક્કો મારીશ ને, સહેજ જ એવો, તો ઓટોમેટિકલી આખો અહીંયા વયો જશે. તો શું એ મૂળ અવસ્થામાં પાછો આવ્યો? ના, ના, પાછું નહીં સર. આવે. ના આવે. તો આવા સંતુલનને કેવું સંતુલન કહેવાય? અસ્થિર સંતુલન. અસ્થિર સંતુલન. આયા બાત સમજ મેં? હા. હા, તો સર આપણે સર, સર, સ્થિર સંતુલનનો એક ઉદાહરણ આપો ને. સ્પ્રિંગ એના માટે તમારે રાહ જોવી પડશે 12મા ધોરણ સુધી. સર સ્પ્રિંગ ને કહી શકાય? એક એક્ઝામ્પલ, સ્થિર સંતુલન એક એક્ઝામ્પલ આપું. ચલો, આ સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગના છેડે પદાર્થ લટકે છે, બરાબર છે? હવે તમે એને સહેજ આમ ખેંચશો તો શું થશે? તો પણ એ પોતાની મૂળ અવસ્થા, ખેંચાશે. અને સહેજ દબાવશો તો પણ શું થશે? સ્પ્રિંગ દબાવશે. તો પણ એ પાછો પદાર્થ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવવાનો પ્રયત્ન કરશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો સર, આ આ બધામાં બોલો. કેપિટલ G નું મૂલ્ય સેમ જ આવશે? શું કહો છો? સર, કેપિટલ G નું મૂલ્ય સેમ જ આવશે? કેપિટલ G તો સૂત્રમાં સેમ જ આવે ને, કેમ આવું કરે છે? કેપિટલ G તો 6.67 10 ની -11 ઘાત છે, યુનિવર્સલ સાર્વત્રિક અચળાંક છે. બ્રહ્માંડમાં કોઈ પણ સ્થળે કોઈ પણ જગ્યાનું મૂલ્ય અચળ જ હોય ઓ હા, અરે અરે હા સર. ને. હા સર. ઇઝ ધેટ ક્લિયર? જો પહેલા છે ને બળ શોધ્યું છે અને કીધું છે કે આ બંને બળ સમાન છે અને વિરુદ્ધ દિશામાં છે એટલે પરિણામી બળ 0. અને પછી સ્થિતિમાન શોધ્યું છે 2.67 10 ની -8 ઘાત આવી ગયું છે. અચ્છા, લખ્યું નથી સ્થાયી સંતુલન, તો લખી નાખો ને જરાક. સ્થાયી અસ્થાયી સંતુલન. હા, લખ્યું છે. જો A અને B ને સહેજ સ્થાનાંતરિત આપીએ તો બંને ગોળાઓના લીધે ઉપર લાગતા બળો સમાન મળશે નહીં. તેથી આ અસ્થાયી સંતુલન છે એવું કહી શકાય. તમે અવસ્થામાં બદલાવ કરો અને આખું બદલાઈ જાય તો એ અસ્થાયી સંતુલન કહેવાય. લખ્યું છે. સમતુલનમાં તો છે પરંતુ અસ્થાયી. અને બીજી રીતે સમજાયું છે. એના બદલે તમે એવું પણ લખી શકો કે O પર રહેલા પદાર્થને તેની અવસ્થામાંથી સહેજ ચલિત કરતા તે પોતાની મૂળ અવસ્થામાં પાછો નહીં આવે, આથી તે અસ્થાયી સંતુલન છે એવું પણ કહી શકો તમે. ઓકે?
તો મિત્રો હવે છે ને આવતા લેક્ચરની અંદર આ ચેપ્ટર સમગ્રતયા ફિનિશ થઈ જશે. આવતા લેક્ચરની અંદર આ ચેપ્ટર સમગ્રતયા ફિનિશ થઈ જશે. આવતા લેક્ચરમાં આપણે ઉપગ્રહ અને એની વાત કરવાની છે. થોડીક પ્રસ્તાવના અત્યારે હું ડિસ્કસ કરી લઉં છું. સર 8:30 લેક્ચર હશે સ્કૂલનો. હા, પણ 2 જ મિનિટ થશે પ્રસ્તાવના માટે. ઓકે, તો મિત્રો ક્વેશ્ચન નંબર 20, ઉપગ્રહ એટલે શું, તેના પ્રકાર અને ઉપયોગ જણાવો. તો મિત્રો, ગ્રહની આસપાસ ભ્રમણ કરતા કોઈ પણ અવકાશીય પદાર્થ કે માનવ સર્જિત કે કુદરતી પદાર્થ જે ગ્રહની આસપાસ ભ્રમણ કરતા હોય એને ઉપગ્રહ કહેવાય. કોઈ પણ ગ્રહની આસપાસ ગ્રહના પરિભ્રમણની દિશામાં પરિક્રમણ કરતા પદાર્થ છે, ચાહે માનવ સર્જિત હોય કે કુદરતી હોય, એને ઉપગ્રહ કહેવાય. ઉપગ્રહની ગતિ જેમ સૂર્યની આસપાસ ગ્રહો ભ્રમણ કરે છે એ જ પ્રમાણે ગ્રહની આસપાસ ઉપગ્રહ ભ્રમણ કરતા હોય છે. એની કક્ષા પણ વર્તુળાકાર કે લંબવૃત્તીય, દીર્ઘવૃત્તીય એટલે કે ઉપવલય આકારની હોઈ શકે છે. ઉપગ્રહ 2 પ્રકારના છે. કુદરતી સેટેલાઇટ, જેમ કે ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે, ભગવાને ગોઠવ્યો છે. અને આપણે કૃત્રિમ ઉપગ્રહ પણ મોકલતા હોઈએ છીએ. જેમ કે આખા માનવજાતનો સૌથી પહેલો જો કોઈ કૃત્રિમ ઉપગ્રહ હોય તો એ સ્પુતનિક હતો. ઇન્ડિયા વાળાએ બનાવ્યો હતો, આર્યભટ્ટ અને ઇનસેટ 1 ને ઘણા બધા. હવે તો ઇસરો વાળા ઘણા બધા ઉપગ્રહ મોકલી આપે છે. અલગ અલગ કન્ટ્રીઝને પણ પૈસા દઈને મોકલી આપે છે. સેટેલાઇટનો ઉપયોગ દૂરસંચાર, જીઓફિઝિક્સ, હવામાનશાસ્ત્ર જેવી ક્ષેત્રમાં વ્યવહારિક રીતે એટલે કે કોમ્યુનિકેશન માટે, તમને કદાચ સાંભળ્યું હોય તો વેધર ફોરકાસ્ટ માટે પણ એ યુઝ થાય છે. કદાચ તમે સાંભળ્યું હોય તો રિમોટ સેન્સિંગ નામનું સાંભળ્યું હશે, જેથી કરીને રિમોટ સેન્સિંગ સેટેલાઇટથી કયા જગ્યાએ જમીન પાણીમાં વધારે પડતી માછલીઓ છે, કઈ જગ્યાએ જમીન ફળદ્રુપ છે, એ બધું પણ એનાથી શોધી શકાતું હોય છે. તો આ પ્રસ્તાવના બધી મિત્રો આવતા લેક્ચરમાં ઉપગ્રહ વિશે વધારે થોડાક ડિસ્કશન છે એ આપણે ડિસ્કસ કરી અને ચેપ્ટરને ફિનિશ કરીશું. વળી પાછા ગુરુવારે એઝ પર ધ સ્કેડ્યુલ આપણે મળીશું અને આ ચેપ્ટર ફિનિશ કરીશું. દાખલાઓ પણ લગભગ ફિનિશ થઈ ગયા છે. સર હા બોલો. તમે લાસ્ટ ટાઈમ એક ક્વેશ્ચન પૂછ્યો તો તમે કીધું કે સરને પૂછીને કહીશ. શું? મેં તમને ક્વેશ્ચન મોકલ્યો તો તમે કીધું પેલા સરને પૂછીને કહેશો તમે. હા, એટલે ક્વેશ્ચનમાં મિસ્ટેક હતી ને, હા, એ ડિસ્કશન કરવાનું બાકી છે. હા સર. તો આજનો ઓકે. અહીંયા આગળ ફિનિશ કરીએ છીએ. તમારી JEE એક્ઝામ પણ ટૂંક સમયમાં સ્ટાર્ટ થશે. 6th ચેપ્ટર પતે એટલે JEE એક્ઝામ તમારી હશે. તો આજનો સેશન અહીંયા આગળ ફિનિશ કરીએ છીએ. બાય સર. બાય સર. બાય 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 Hi, sir. બાય બાય બાય.